મોરબીના વૃદ્ધને આ તે બધાને ધ્યાનમાં રાખીને આપણું આખું સસ્પેન્ડ આયોજન કર્યું છે એમ ને મોરબીના યુવાનોની હવે એક અલગ તાસીર રહી છે. જે તહેવારોના આયોજનો કરે છે એ ઉત્સવને હવે મહોત્સવ બનાવવાની ક્ષમતા રાખે છે. અને હમણાં જ એક તહેવાર સાતમ આઠમ પૂરો થયો, નંદ ઘેર આનંદ ભયોના નાદ આપણે પૂરા થયા, ત્યાં ગણપતિજીના આગમનને લઈને તૈયારીઓ અત્યારે જોરશોરમાં ચાલુ થઈ ગઈ છે. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. ગણપતિજી માટે એક વિશેષ પ્રકારનું આયોજન કરતા રાત્રિના ટાઈમે લોકો પણ આવીને ગણપતિજીના દર્શન સાથે બીજું બધું પણ ફેમિલી સાથે આનંદ માણી શકે એવું ભવ્ય અને વિશેષ આયોજન કરતું ગ્રુપ એટલે કે મયુર નગરિકા રાજા અને એના આ તેજસ્વી અને તરવરિયા યુવાનો કે જે ટૂંક જ ટાઈમની અંદર ગ્રુપે પોતાનું કાઠું કાઢ્યું છે, નામ બનાવ્યું છે અને આ મયુર નગરિકા રાજાના આયોજનને ખૂબ પ્રખ્યાત કર્યું છે. સૌથી પહેલા વિશ્વાસ આપણી સાથે જોડાયો છે. સ્વાગત છે તારું. આમ તો કેટલા છોકરાઓનું આપણું ગ્રુપ છે? આપણે 45 થી વધુ છોકરાઓનું આખું ગ્રુપ છે આપણે મયુર નગરિકા રાજામાં. આપણે આ આયોજન કેટલા ટાઈમથી કરીએ છીએ મયુર નગરિકા રાજા? ગયા વર્ષે આપણું પહેલું વર્ષ હતું અને આપણું બીજું જ વર્ષ છે. તો આ વખતે શું મોટું છે, શું વિશેષ છે, લોકો માટે કે રીતનું આયોજન છે? ગયા વર્ષે તો આપણે પહેલું વર્ષ હતું, કોઈ પણ જાતનો અનુભવ નહીં, કાંઈ નહીં. અને આ વર્ષે તો ગયા વર્ષનું બધું ધીમે ધીમે સમજતા કે આ કરાય નાના છોકરાઓ માટે આ કરી તો વધુ મજા આવે. મોરબીના વૃદ્ધને આ તે બધાને ધ્યાનમાં રાખીને આપણું આખું સસ્પેન્ડ આયોજન કર્યું છે. એમ ને? પણ એમને આ બધા આયોજનોની તૈયારીઓ કેટલા મહિના પહેલા કરવી પડતી હોય છે? ખાસ તો ગણપતિજી દાદાની જે મૂર્તિ છે બાપાની, એ તો બહુ મોટી હોય છે, તો એને ક્યાંથી મગાવીશું કાંઈ? આપણે ગણપતિ દાદાની મૂર્તિ ચાર મહિના પહેલા આશરે ઓર્ડર દીધો તો મુંબઈથી. ઓહો, એટલે આ બધો વિચાર તો 4 મહિના પહેલા ચાલુ કરી દેવો. મૂર્તિનો ઓર્ડર તો 4 મહિના પહેલા આપી દીધો, તો અહીંયા પહોંચતા ખાલી 5 દિવસ થયા અમને. સમજાઈ ગયું. અને જે સાચવીને લાવવી પડે, આ કઈ બીજી વસ્તુ જ છે ને, મૂર્તિ છે આખી પીઓપી ની આવે, ધીમે લાવવું પડે. 5 દિવસે મૂર્તિ અહીંયા પહોંચી છે આપણી. હા, મીટિંગ 2 મહિનાથી, આ બધું કમ્પ્લીટ થવાનું ચાલુ મહિનાથી થઈ ગયું છે. મહિનાથી થઈ ગયું છે. અને ગણેશ ચતુર્થી આવે ત્યાં થઈ જશે કમ્પ્લીટ. એમ ને? કાઈ નો કર. જગમગ. તો જતા મોરબીના લોકોને આપ વિશે શું કહેશો? બસ મોરબીની ભાવભરી જનતાને એ જ કહેવાનું કે તમે દાદાના દર્શન કરવા આવો ફેમિલી સાથે, ફૂલ ફેમિલી સાથે. બસ દર્શન કરવો એ જ અમારે જોઈએ, બીજું કાંઈ જોતું નથી. રેડી કહેવાય. લ્યો, તો આ વખતની ગણેશ ચતુર્થીમાં પણ 4 ચાંદ લગાવવા માટે, આ શામિયાણાની સજાવટને નિહાળવા માટે, બાપાના ભાવથી ભજન ભોજન આપણે કરતા જ હોઈએ છીએ, પણ દર્શન કરવા માટે ખાસ વિશેષ એસપી રોડ ઉપર ચોક્કસ આપણે પધારીએ. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ઉપર, અને હું હતો તમારી સાથે